અમરેલી સાવરકુંડલામાં ભાજપના મંત્રી પર હુમલાના મામલે આ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, આ સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। સાવરકુંડલામાં ભાજપ મંત્રી પર હુમલાના મામલે આ સમાચાર। મંત્રી સહિત 3 આગેવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ, આ સમાચાર ગઈકાલે હિન્દુ સંગઠન દ્વારા આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। મારામારીના સ્થળે પોલીસ આરોપીઓને લઈને પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આપને જણાવી દઈએ, સાવરકુંડલા શહેરમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે। ત્યારે મંત્રી સહિત 3 આગેવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ગઈકાલે હિન્દુ સંગઠન દ્વારા તેનો વિરોધ પણ કરાયો હતો અને આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ઘટના સ્થળ પર આરોપી પહોંચી ચૂક્યા છે પોલીસ સાથે, અને મારામારીના સ્થળે પોલીસ આરોપીને લઈને પહોંચી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે। શું કર્યું? કોઈ પણ ગુનો બનતો હોય છે એમાં એ એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે કે ગુનો કઈ રીતે બન્યો, એનું રિકન્સ્ટ્રક્શન, અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડવામાં આવેલું હોય છે, તો એ રિકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે। તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે, જેથી એમને વોલન્ટરીલી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં છુપાડેલું હતું। અને એના ઉપરાંત એક અમારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું, કરવાનું હતું, જેને લીધે આપણે આજે આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે।